ક્યાંક ટ્રેક્ટરની કતાર છે, ક્યાંક કેરબા અને કેનની લાઈનો લાગી છે, ક્યાંક રાતભરના ઉજાગરા છે। આ પહેલી વાર નથી કે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હોય કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે। પૈસા આપતા ડીઝલ નથી મળતું। ગરાક બધા હાથવાના જો હોય ત્યાં સુધી દેવાનો જો સ્ટોક ટાકા ભરાતા હોય ટ્રેક્ટર એમને ટાકા ભરાતા હોય ટ્રેક્ટર માં આવે તો શું કરવાનું? આજે વધારાનું ડીઝલ જે લોકો લઈ જાય છે એ પણ મોટા પાપી છે। અન્નદાતાનો આ વિષય છે, એનો પ્રશ્ન છે, તો ત્યાં સુધી ડીઝલ પહોંચાડવું પણ સરકારની જવાબદારી છે જો પુરવઠો છે। દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો। યુદ્ધના કારણે થઈ રહી છે કે કોર્પોરેટના કારણે થઈ રહી છે એ આપણને ખબર નહીં અત્યારે। યુદ્ધના 3 મહિના સુધી આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્રૂડ ઓઇલ તો 3 મહિના પહેલાથી આપણા સુધી નથી પહોંચતું। વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બન્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલ લઈને નીકળતા જહાજો પસાર નથી થઈ શકતા। આખરે વડાપ્રધાન મોદી ખુદ આવે છે અને કહે છે કે ભાઈ તમે ઈંધણના વપરાશમાં ધ્યાન રાખો, આગામી સમય છે વિકટ છે। આધા બીજા વગરના 3 કલાક કે લાઈનમાં ઊભા, હજી કઈ આમાં લાગતું નથી ડીઝલ મળે એવું। આમ જે નાગરિક છે, ખેડૂત છે, હેરાન થઈ રહ્યો છે, એ દેખીતું સત્ય છે। આખા દીનું 100 લીટર ડીઝલ જોઈએ તો 15 લીટરમાં શું કરવું અમારે? આજે ખેડૂતો હેરાન થઈ ગયા। શું કોઈ એવા તત્વો છે જે આખા સંચાલનને, આ વિતરણ વ્યવસ્થાને ખોરવવા માંગે છે? અત્યારે પણ શું અછતના ડરે અથવા તો આગામી સમયમાં ડીઝલ નહીં મળે એવી ચિંતાના કારણે લોકો કતારમાં તો નથી ઊભા રહી ગયા? ને આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું મુફદ્દલ કપાસી। આજે મારે વાત કરવી છે ગુજરાતના ખેડૂતોની। જી હા, એ ધરતીપુત્રો, એ ખેડૂતો, એ આમ નાગરિક કે જે હંમેશા આપણા અન્નદાતા બનીને રહ્યા છે અને જ્યારે પણ આપણી પર કોઈ આફત આવે, કોઈ તકલીફ આવે ત્યારે સૌથી આગળ એ આપણો ખેડૂત હોય છે। પણ આજે હું એટલે જ શરૂઆત કરતા પહેલા કહી દઉં કે વાત ડીઝલની આ પીડાની તો છે જ, સાથે સાથે ખેડૂતોની પીડાની પણ છે। ડીઝલની પીડા એટલા માટે કે જ્યારે ખેડૂત ડીઝલની કતારોમાં ઊભેલો જોવા મળે છે તો યાદ આવે છે એ બધી જ કતારો જેમાં આપણા ધરતીપુત્રએ હેરાન થવું પડે છે, પરેશાન થવું પડે છે। આ પહેલી વાર નથી કે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હોય। અનેક વખત ખેડૂતો માટે આવા દ્રશ્યો સામે આવે છે। હું આજે વિસ્તારથી વાત કરવાનો છું એ તમામ જગ્યા કે જ્યાં ખેડૂતોને પેટ્રોલ પંપ પર ધરમધક્કા થઈ રહ્યા છે, ડીઝલ મળતું નથી, ક્યાંક ટ્રેક્ટરની કતાર છે, ક્યાંક કેરબા અને કેનની લાઈનો લાગી છે, ક્યાંક રાતભરના ઉજાગરા છે, ક્યાંક ચક્કાજામ હોય એવી સ્થિતિ છે, ક્યાંક પહેલો મારો વારો હતો, પહેલો આનો વારો હતો એવી ખેંચતાણો છે, ક્યાંક નાની મોટી માથાકૂટ, ક્યાંક ડખા, ક્યાંક બોલાચાલી, ક્યાંક ઉગ્ર સ્વરૂપ। પણ આ બધું ભોગવી રહ્યો છે ગુજરાતનો ખેડૂત। ચિંતા એટલા માટે છે કે વૈશ્વિક પરિસ્થિતિ જ્યારે તંગ બની છે, પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો મળી નથી રહ્યો, એવા સમયે ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી સમસ્યા ડીઝલના જથ્થામાં થઈ રહી છે। આમાં ઘણા બધા પરિબળો છે, એની પણ વાત કરીશું। સૌથી પહેલા વાત એ કરી લઈએ કે છેલ્લા 72 કલાકથી વધારે સમયથી, કદાચ 100 કલાક થઈ ગયા હશે, હું જે આંકડો કહીશ એ અમારી પાસે એટલે કે ન્યૂઝરૂમ પાસે જે અહેવાલ આવ્યા છે એના આધારે પ્રમાણિત આંકડો જ કહીશ। પણ ખેડૂતો ક્યાં ક્યાં
ક્રૂડ ઓઇલની સમસ્યાના કારણે પરેશાન છે, કેમ કે ક્રૂડ ઓઇલનો જથ્થો વૈશ્વિક સ્તરે ખોરવાયો છે. કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હું સરકારના પ્રયાસોની પણ વાત કરીશ, આમાં સરકારની અપીલની પણ વાત કરીશ, ડીઝલનો જથ્થો નથી મળતો તો એના જે પરિબળો છે એની પણ વાત કરીશ. પણ સૌથી પહેલી વાત મારે ખેડૂતની મૂકવી છે. ખેડૂતો ક્યાંક ભરમાયા પણ હોઈ શકે, ક્યાંક અછતનો ડર એમના પર હાવી હોય, જેના કારણે કદાચ એમણે જોઈતું હોય એનાથી વધારે ડીઝલ લેવા માટે પણ પરિવારના લોકોને મોકલી દીધા હોય કે જાઓ તમે પેટ્રોલ પંપ પર જાઓ અને ડીઝલ લઈને આવો. રાજ્ય સરકાર આ આખા મામલામાં એક્શનમાં આવે એની પહેલા હું શરૂઆત કરું ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધથી. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધની શરૂઆત થાય પછી આટલા દિવસ એટલે લગભગ 3 મહિના થવા આવ્યા. વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ ઓઇલ લઈને નીકળતા જહાજો પસાર નથી થઈ શકતા. અમેરિકન નેવીએ પણ ત્યાં નાકેબંધી કરી છે. એના કારણે ક્રૂડ ઓઇલનો જે જથ્થો ભારત હંમેશા બહારના દેશોમાંથી ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા દેશોમાંથી મગાવે છે ત્યાંથી નથી આવી શકતો. પરિણામે જ્યાં સુધી પરિસ્થિતિ વિકટ બને છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર બધું મેનેજ કરે છે, પુરવઠો પહોંચાડાય છે. યુદ્ધના 3 મહિના સુધી આપણને ખબર પણ નથી પડતી કે આપણે ક્રૂડ ઓઇલ તો 3 મહિના પહેલાથી આપણા સુધી નથી પહોંચતું. પણ જ્યારે સમય વીતતો જાય છે, આખરે વડાપ્રધાન મોદી ખુદ આવે છે અને કહે છે કે ભાઈ તમે ઈંધણના વપરાશમાં ધ્યાન રાખો, આગામી સમય છે વિકટ છે. એ પછી રાજ્ય સરકારની બેઠક થાય છે. રાજ્ય સરકાર કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરે છે અને એ પછી કહે છે કે ભાઈ અછતના ડરે કોઈ સંગ્રહખોરી ન કરતા. અહીંયા ચિંતા સંગ્રહખોરોની પણ છે, એટલા માટે કે આપણે ત્યાં કોરોના કાળમાં પણ એવું જોયું, ત્યાં તો જીવનો સવાલ હતો. ત્યારે પણ કેટલાક સંગ્રહખોરો સક્રિય થયા હતા અને એના કારણે આમ આદમી પરેશાન થતો હતો. અત્યારે પણ આપણે એ જોવાનું છે કે આ ખેડૂતો કતારમાં ઊભા છે. આ દ્રશ્યો લગાતાર ન્યૂઝરૂમની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. મારે તમામ ખેડૂત મિત્રોને સાથે જોડવા છે અને એમને પૂછવું છે કે તમારે ત્યાં પેટ્રોલ કે ડીઝલની શું સ્થિતિ છે, પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે. તમે કમેન્ટ કરીને ચોક્કસથી સાથે જણાવજો કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ મળે છે, નથી મળતું તો ક્યારથી નથી મળતું, અથવા મળે છે તો સીમિત મર્યાદામાં મળે છે. એટલે કે 500 રૂપિયાનું ડીઝલ મળે, 1000નું ડીઝલ મળે. અલગ અલગ પેટ્રોલ પંપ પોતાની રીતે કોશિશ કરી રહ્યા છે કે જેટલો પુરવઠો આવે એ પુરવઠો ખેડૂત સુધી પહોંચે. હું છેલ્લા 100 કલાકની વાત કરી રહ્યો છું. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અસંખ્ય જિલ્લામાં, અસંખ્ય તાલુકામાં, અસંખ્ય ગામડાઓમાં, ગ્રામીણ વિસ્તારમાં જે પેટ્રોલ પંપ છે ત્યાં ખેડૂતો કતારમાં ઊભા છે. એમને ત્યાં પેટ્રોલ નથી મળતું. ક્યાંક તો હવે રાતોના ઉજાગરા શરૂ થઈ ગયા છે, છતાં પણ પેટ્રોલ નથી મળતું. અને પછી જેવું પેટ્રોલ કે ડીઝલનું ટેન્કર આવે, પેટ્રોલ કરતાં વધારે જે સમસ્યા ડીઝલની છે, પેટ્રોલની સમસ્યા બહુ ઓછી સામે આવી રહી છે, પણ ડીઝલ એટલા માટે કે ખેડૂતો ખેતીમાં એનો ઉપયોગ કરતા હોય છે. હવે જે આ સંકટ ઊભું થયું છે એની અસર અમરેલીમાં જોવા મળી રહી છે. અમરેલી પંથકથી સમાચારો આવી રહ્યા છે. રાજુલા, જાફરાબાદ પંથકથી સમાચાર આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તાર સૌરાષ્ટ્રના છે કે જ્યાં કચ્છમાં પણ આ સ્થિતિ બની છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટ સંગઠને બેઠક કરવી પડીને હમણાં જ ન્યૂઝરૂમે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર સાથે પણ વાત કરી. એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ડીઝલ નથી મળતું, ટ્રકની આવાજાહી અવર જવર પર, પરિવહન પર અસર પડી છે. એનાથી આપણા પુરવઠા પર પણ અસર પડશે, કેમ કે ટ્રક જ આપણો જે માલ સામાન છે એને લાવે લઈ જાય છે. એટલે ખેડૂતોની સાથે ટ્રક અને ટ્રાન્સપોર્ટર્સનો મુદ્દો પણ મહત્વનો છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ છે એવું કહે છે કે અમને 50 લીટર ડીઝલ આપવામાં આવે છે. હવે વિચારો તમે, 3 કે 4 લીટર કે 5 લીટરની માઇલેજ આપતો ટ્રક હોય, 50 લીટર ડીઝલ મળે તો કેટલા સમય સુધી ચાલી શકે? આ જ પ્રકારની સમસ્યા છે એ અસંખ્ય જગ્યાએથી ટ્રેક્ટરની કતારો લાગી છે પેટ્રોલ પંપ પર. અને જ્યાં ટ્રેક્ટરની કતાર લાગી શકે એવી જગ્યા ના હોય
ત્યાં કેરબાઓ, અને આ બધા દ્રશ્યો એકવાર નયનભાઈ ફૂલ સ્ક્રીન બતાવી દો. આપણે સૌથી પહેલાં એ દ્રશ્યો બતાવી દઈએ દર્શકોને કે ખેડૂતો ક્યાં ક્યાં કેવા કેવા પરેશાન થઈ રહ્યા છે. મ્યુઝિક સાથે એ એમ્બિયન્સ સાથે આપણે એ આખા દ્રશ્યો જોઈ લઈએ. તો આ જે દ્રશ્યો છે એ કેટલાક ખાલી ઝલક માત્ર છે કે ખેડૂત કેટલો હેરાન થઈ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં પેટ્રોલ પંપ પરથી એમને ડીઝલ નથી મળી રહ્યું. અને રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ, સતત અમારી નજર છે, પણ પેટ્રોલ અને ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થા પણ થઈ રહી છે. પણ જે દ્રશ્યો આવે છે ખૂબ ચિંતાજનક છે, કેમ કે આટલી બધી ભીડ, ખેડૂતો સતત કોશિશ કરી રહ્યા હોય. હું જૂનાગઢ જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે, રાજકોટ જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે, મોરબી જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે, પેટ્રોલ ડીઝલની જે સમસ્યા છે ગીર સોમનાથ જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે કે ત્યાં પણ ડીઝલ નથી મળી રહ્યું. આપ પણ કમેન્ટ કરજો કે ક્યાં ક્યાં કયા કયા વિસ્તારમાં, વિસ્તારનું નામ લખજો, ગામનું નામ લખજો, તાલુકાનું નામ લખજો કે ક્યાં ડીઝલનો જથ્થો અત્યારે નથી મળી રહ્યો, જેથી સરકાર સુધી પણ એ વાત પહોંચે કે અહીંયા પેટ્રોલ ને ડીઝલ, કેમ કે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે અમે પેટ્રોલ ને ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, અમે સતત મોનિટરિંગ છે, અમારી સતત નજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ નજર છે, તો એમના સુધી પણ એ વાત પહોંચે. તમે કમેન્ટ કરજો કે ડીઝલ ક્યાં નથી પહોંચી રહ્યું. અલગ અલગ જે જિલ્લાઓ છે જ્યાંથી મારી પાસે અહેવાલ આવી રહ્યા છે, લગાતાર છેલ્લા 3 દિવસથી અમે કે એના કરતાં વધારે સમયથી બતાવી રહ્યા છીએ કે ક્યાં પેટ્રોલ ડીઝલની સમસ્યા થઈ રહી છે, પુરવઠો નથી પહોંચી રહ્યો. અમરેલી જિલ્લો કહો, એના અલગ અલગ તાલુકામાં પણ સમસ્યા છે. અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકમાં ઘણા બધા પેટ્રોલ પંપ બંધ છે અત્યારે. આ જ પ્રમાણે જૂનાગઢ જિલ્લાના પણ અલગ અલગ ગામ છે, રાજકોટ જિલ્લાના પણ છે, મોરબી જિલ્લાના પણ ગામો છે અલગ અલગ, જ્યાં સોમનાથના કોડીનારમાં તો માર્કેટ યાર્ડ બંધ રાખવું પડ્યું છે ડીઝલની અછતના કારણે. રાજુલા પંથકમાં પણ છે. જેટલા નામ મારી પાસે છે એ તો હું બોલી રહ્યો છું. નસવાડી તાલુકામાં, એટલે મધ્ય ગુજરાતની વાત છે, ત્યાં પણ ડીઝલની તંગીથી ખેડૂતોમાં રોષ છે. ટ્રેક્ટરોને ધક્કા મારીને ખેડૂતો લાવી રહ્યા છે, કેમ કે પેટ્રોલ પંપ સુધી પહોંચવા માટે પણ ડીઝલ નથી ખેડૂતો પાસે. આવી સ્થિતિ છે. બીજા પણ જેટલા વિસ્તારમાંથી પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર છે, આપના વિસ્તારમાં પણ કેવી સ્થિતિ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરીને જણાવો કે કયા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ નથી પહોંચી રહ્યું, કેમ કે સરકાર સતત દાવો કરી રહી છે કે પેટ્રોલ ડીઝલનો પુરવઠો છે. ક્રૂડ ઓઇલ કંપની જે પેટ્રોલ ડીઝલ બનાવે છે એ પણ સતત કહે છે કે પેટ્રોલ ડીઝલનો પુરવઠો છે. તો તમે લખીને જણાવો કે આ વિસ્તારમાં નથી, તો એ વાત પણ સરકાર સુધી પહોંચે. અને આ અહેવાલનો અર્થ જ એ છે કે ખેડૂત જે છે ક્યારેક ખાતર માટે કતારમાં લાગે, ક્યારેક બિયારણ માટે કતારમાં લાગે, ક્યારેક હવે ડીઝલ માટે કતારમાં લાગવું પડી રહ્યું છે. ખેડૂતોને જ ક્યાં સુધી હેરાન થવાનું, એ સમસ્યા, એ સવાલ સૌથી મોટો છે. લગાતાર અહેવાલ આવી રહ્યા છે કે અહીંયાથી પેટ્રોલ કે ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો, અહીંયા પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો. મારે એ તમામ ખેડૂતોની પીડા જણાવી છે કે જે ડીઝલ ના મળવાથી પરેશાન છે. તમે વિચારો, ક્યાંક આખી રાત જાગીને ખેડૂત બેઠો હોય અને એને ડીઝલ ના મળે, પૈસા આપતા ડીઝલ નથી મળતું. ઈંધણની બચત કરવાની પણ આપણી સૌની જવાબદારી છે. સાથે સાથે ખેતી
અન્નદાતાનો આ વિષય છે, એનો પ્રશ્ન છે, તો ત્યાં સુધી ડીઝલ પહોંચાડવું પણ સરકારની જવાબદારી છે. જો પુરવઠો છે, જે દાવો કરવામાં આવે છે કે પુરવઠો છે, કેબિનેટ મંત્રી જીતુભાઈએ કહ્યું કે ભાઈ પુરવઠો છે, પણ અહીંયા સમસ્યા બીજી પણ છે. 35 થી 40% ડિમાન્ડ વધી ગઈ છે. હવે જો જરૂર વગર આ ડિમાન્ડ વધી ગઈ હોય તો એનો અર્થ છે કે કોઈ સંગ્રહખોરી કરી રહ્યું છે, કોઈ અછતના ડરે વધારે ડીઝલ લઈ જઈ રહ્યું છે. ક્યાંક એવા પણ અહેવાલ છે કે ટીપડા ભરીને, ટેન્કર ભરીને, કેન ભરીને, કેરબા ભરીને લોકો વધારાનું ડીઝલ લઈ જાય છે. આજે વધારાનું ડીઝલ જે લોકો લઈ જાય છે એ પણ મોટા પાપી છે. વધારાનું ડીઝલ ભરીને સંગ્રહખોરી કરી રહ્યા છે એ પણ મોટા પાપી છે. આ સમયે બધાએ એકબીજાને સાથ આપવાનો છે. તમારા ખેતરમાં, તમારી વાડીમાં જેટલી જરૂરિયાત છે એટલું ડીઝલ તમને મળવું જોઈએ, પણ એમાં બધાએ સહયોગ આપવો પડશે. એવા લોકોને પણ ઉઘાડા પાડો જે ખોટી રીતે સંગ્રહખોરી કરી રહ્યા છે. તમારા ધ્યાનમાં આવે કે કોઈ ખોટી રીતે સંગ્રહખોરી કરી રહ્યા છે તો એમની વાત પણ સરકાર સુધી પહોંચવી જરૂરી છે. સરકારની પણ નજર છે, સંગ્રહખોરો સામે કડક પગલાં લેશે. પણ તમારા વિસ્તારમાં પેટ્રોલ કે ડીઝલ મળે છે કે નહીં, શું સ્થિતિ છે, અમને ચોક્કસથી જણાવો. કમેન્ટ કરજો કમેન્ટ સેક્શનમાં. તમે કમેન્ટ કરીને આ વિડીયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી ડીઝલની આ પીડા પહોંચી શકે. ખેડૂત મિત્રો કેવો રોષ વ્યક્ત કરી રહ્યા છે ડીઝલ ન મળવાને કારણે, એમનો આક્રોશ પણ આપણે સાંભળી લઈએ. ખેતર તૈયાર કરશું તો જ આગળની ખેતી થવાની છે. તો દરેકને મારે પુરવઠા વિભાગના સાહેબ હોય કે પેટ્રોલ પંપના ગમે તે હોય, દરેકને એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ અમને ગમે તેમ કરીને ડીઝલનો પુરવઠો પૂરો પાડો તો અમારે ખેડૂતોનું કામ આગળ ચાલે. આજે ખેડૂતો હેરાન થઈ ગયા, બરાબર ને. ખેતીમાં અમારે ફક્ત સાહેબ આ 20 થી 25 દિવસની જ જરૂર છે ડીઝલ, પછી કંઈ બહુ વાંધો નથી. તો તમે થોડું ધ્યાન આલો કે ખેડૂતને રેગ્યુલર મળે, બરાબર. હમણાંની પરિસ્થિતિ એવી છે, પેલા ભાઈએ કીધું એવું કે લોકો ટ્રેક્ટરમાં હતું ને કે તૈયાર પુરાઈ લેશું, હવે ટ્રેક્ટર એના પડી રહેશે, ઘરે બી જાય ને એવી પોઝિશન છે. ક્યાં? અરે તો ગમે અહીંયા નાખી, પૈસા દઈને નાખીને બાપુ યાર, એવું કઈ નથી કે નાખ. પણ ગરાક બધાય સાચવવાના જો હોય ત્યાં સુધી દેવાનો જો સ્ટોક. હા, ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર, એમને ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર માં આવે તો શું કરવાનું? હોય ત્યાં સુધી દેવાનું જ હોય, એવું કઈ નથી. કઈ વાંધો નહીં. અત્યારે ટ્રેક્ટર માં મારે નાખવું છે. જો આ ટ્રેક્ટર ભર્યું, ટાંકો ભરાય છે ને એમ કહો તમે ડીઝલ નથી તો એ ખોટું કહેવાય ને. કોના આટલું હે? પણ અહીંયા તો અત્યારે જે હાજરમાં હોય એને તો દેવું પડે ને, એમ કહું. હાલમાં જે કંઈ 10-12 હજાર રૂપિયા અમારા જેવા કમાતા હોય મજૂરી કરી, અને આ પેટ્રોલ જે ગાડીઓ અમારે ફેવરીને એની પર જ અમારે કામ ધંધો કરવાનો હોય તો પછી આ અમને પોસાય એવું નથી. પણ દૂધની અંદર જે રીતે ભાવ વધ્યો છે, મધ્યમ વર્ગના પરિવારના આ ભાવ કઈ રીતે પોસાઈ શકે છે? હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ. સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન. યુદ્ધના કારણે થઈ રહી છે કે કોર્પોરેટના કારણે થઈ રહી છે એ આપણને ખબર નહીં. અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર. તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર. તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર. તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને એ બેસ્ટ. 2 લીટર આપે, 3 આપે, વધારે આપતા નથી. રોજી રોટી કેમ કાઢવી અમારે? અત્યારે તો અમારી પાસે 10,000 નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે. પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. અમે 15-18 કિલોમીટર દૂરથી અત્યારે સેટા ડીઝલ માટે આવ્યા છે, ખાધા પીધા વગરના. 3 કલાક કે લાઈનમાં ઉભા, હજી કઈ આમાં લાગતું નથી ડીઝલ મળે એવું. બરાબર. તો મારે 20 વીઘા જમીન છે, દાંતિયા આપેલ પડું. સા નાખવા, માઢ રાપ કરવો તો હવે કેવી રીતના મારે કરવું? બરાબર છે. 15 લીટર ડીઝલ દે તો આખા 12 કલાકમાં જે કલાકે 2 લીટર ડીઝલ પીતું હોય તો આખા દીનું 24 લીટર ડીઝલ જોઈએ. તો 15 લીટરમાં શું કરવું અમારે? 1000નું નહીં પણ 2000નું ડેટ સારું એમ. 1000માં તો ઓલા જેવું રેશન કાર્ડમાં લાઈનમાં રહ્યા જેવું છે. તો આ શબ્દો બયાન કરી રહ્યા હતા. એ પીડા હું ગમે એટલી વારથી બોલું કે ચીસો પાડું તો પણ ન સમજાવી શકાય એટલી સરસ રીતે નાગરિકોએ પોતાના
શબ્દોમાં વર્ણવી દીધી. એમની વ્યથા સ્પષ્ટ છે, એમાં ખેડૂતો પણ છે, એમાં વેપારીઓ પણ છે, એમાં આમ નાગરિક પણ છે, એમાં એક રિક્ષા ચલાવતો નાગરિક પણ છે કે જે એવું કહી રહ્યો છે કે મારે મારું ગુજરાન કેવી રીતે ચલાવવું, મારે મારું ઘર કેવી રીતે ચલાવવું. આ પીડા સમજી શકાય એવી છે. એટલા માટે જ ત્રુટિ જ્યાં છે એ સંધાવી જોઈએ, ત્રુટિ દૂર થવી જોઈએ. જો ક્રૂડ ઓઇલનો જથ્થો છે, જો પેટ્રોલિયમ વિભાગના સચિવ આવીને કહે છે પ્રેસ કોન્ફરન્સમાં કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલની અછત ઊભી થાય એવી સ્થિતિ નથી, તો આ દ્રશ્યો અને આ નાગરિકો જે કહી રહ્યા છે એ શું છે એ સૌથી મોટો સવાલ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ વારંવાર એ વાત પ્રતિબદ્ધ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલનો દેશમાં પુરવઠો છે. ભાવ વધારો આખી અલગ બાબત છે, પણ જથ્થો જોઈએ એટલો મળી રહેશે એવું વારંવાર કહેવામાં આવે છે. પણ જમીની સ્તરે જોઈએ તો આવા દ્રશ્યો જોવા મળે છે, આ પ્રકારની પીડા જોવા મળે છે, આ પ્રકારની વ્યથા, આ પ્રકારની લાગણી, રોષ, આક્રોશ બધું જ જોવા મળી રહ્યું છે. સૌથી અગત્યની બાબત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને જે મિડલ ઇસ્ટથી જે ક્રૂડ ઓઇલનો જથ્થો આવે છે ત્યાંથી કાપ મુકાયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે ક્રૂડ ઓઇલના જથ્થામાં 50% ઘટાડો આવ્યો છે. એલપીજી રાંધણ ગેસના જથ્થામાં જે બહારથી આયાત કરીએ છીએ એમાં 90% ઘટાડો આવ્યો છે. એટલે અમે સમજીએ છીએ કે જથ્થો એટલી માત્રામાં નથી, પણ સરકાર જ્યારે સમીક્ષા કરે છે તો સરકાર કહે છે, હું રાજ્ય સરકારની વાત કરી રહ્યો છું, રાજ્ય સરકાર કહે છે કે લગભગ 35 થી 40% અચાનક ડિમાન્ડ વધી ગઈ છે. આવું આપણી સાથે રાંધણ ગેસ વખતે પણ થયું હતું, તમને યાદ હશે. અચાનક લોકો કતારમાં ઊભા રહી ગયા એલપીજીની બોટલ લેવા માટે. અત્યારે પણ શું અછતના ડરે અથવા તો આગામી સમયમાં ડીઝલ નહીં મળે એવી ચિંતાના કારણે લોકો કતારમાં તો નથી ઊભા રહી ગયા અને જરૂરિયાત કરતાં વધારે ખરીદી નથી કરી રહ્યા. અને હમણાં જ એક નાગરિક કહી રહ્યા હતા, એક ખેડૂત મિત્ર કહી રહ્યા હતા કે 1 મહિના પછી આમની સિઝન આવે છે ત્યારે ડીઝલ ન મળે એની ચિંતાને લઈને અત્યારે કતારમાં ઊભા છે. શું એવું તો નથી થઈ રહ્યું ને કે 1 મહિના પછીની જરૂરિયાત માટે અત્યારથી કતારમાં ઊભા રહી ગયા હોય મિત્રો? અને એના કારણે જે મિત્રોને ખરેખર અત્યારે જરૂર છે, જેમના વાહનમાં ડીઝલ નથી, જેમના ટ્રેક્ટરમાં ડીઝલ નથી, જેમના વાડીમાં ચલાવવા માટે પંપ ચલાવવા માટે ડીઝલ નથી, એમને અત્યારે ડીઝલ નથી મળી રહ્યું. એમાં આવા લોકો તો જવાબદાર નથી ને કે જે એડવાન્સમાં અથવા તો ખોટા ડરથી ડીઝલનો સંગ્રહ કરી રહ્યા હોય. આગળ શું થવાનું છે એ મને પણ ખબર નથી, કોઈને ખબર નથી. પણ અત્યારે જો આપણે અછતના ડરે સંગ્રહખોરી કરીશું તો બીજા લોકોની સ્થિતિ વધારે ખરાબ બનશે, જેમનો કોઈ વાંક નથી. આ બધાની વચ્ચે રાજ્ય સરકાર રોજ પુરવઠો ક્યાંથી ક્યાં જાય છે, કેવી રીતે વિતરણ થાય છે, કેટલો આ પેટ્રોલ પંપ પર કેટલા લીટર રોજનું ડીઝલ વેચાતું હતું ગયા અઠવાડિયે અથવા તો ગયા મહિને, અને આ મહિને અત્યારે કેટલી ડિમાન્ડ છે, એ દૈનિક જે પુરવઠો વેચાયો એનો જે તફાવત છે એનું પણ જો બારીકીથી નિરીક્ષણ કરતી હશે તો ચોક્કસથી ખબર પડી જશે કે આખરે શું થઈ રહ્યું છે. 35-40%ની ડિમાન્ડ ક્યાં વધી છે, કેમ ડીઝલની અછત છે? જો ક્રૂડ ઓઇલનો જથ્થો આપણે સેટલ કરી રહ્યા હોય, જો સ્ટોક આપણી પાસે પૂરતી માત્રામાં હોય, તો શું કોઈ અફવા ફેલાવી રહ્યું છે? શું કોઈ એવા તત્વો છે જે આખા સંચાલનને, આ વિતરણ વ્યવસ્થાને ખોરવવા માંગે છે? એ પણ તપાસનો વિષય છે. આ બધાની વચ્ચે આમ જે નાગરિક છે, ખેડૂત છે, હેરાન થઈ રહ્યો છે, એ દેખીતું સત્ય છે. અને એમાં રાજ્ય સરકારે પગલાં લઈને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કોશિશ કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સમસ્યા કે આંતરરાષ્ટ્રીય પરિબળો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના હાથમાં નથી, પરંતુ આપણે સૌ એક થઈને આ સમસ્યાની સામે લડવાનું છે. અને આમાં જે એવા તત્વો છે કે જેમનો કોઈ વાંક છે, ગુનો છે, દોષ છે, તો એમને ઉઘાડા પાડવાના છે. ખાસ કરીને આવી સ્થિતિમાં લાભ લેવા માંગતા લેભાગુ તત્વો, સંગ્રહખોરોને આપણે ઉઘાડા પાડવાના છે. અને સાથે સાથે જણાવવાનું ભૂલતા નહીં કે કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે. કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કે તમારા વિસ્તારના કયા પેટ્રોલ પંપમાં, કયા ગામમાં ડીઝલ મળે છે કે પછી નથી મળતું, જેનાથી જાણ થાય કે ક્યાં સરકારે સૌથી પહેલાં જરૂરિયાતનું જે પેટ્રોલ કે ડીઝલ છે એ પહોંચાડવાનું છે. ફરી એકવાર કહું છું કે આ જે અહેવાલ છે એનો આશય છે માત્ર ને માત્ર ખેડૂતોની પીડા, વ્યથા, રોષ, આક્રોશ દર્શાવવાનો, સાથે સાથે સરકાર જે કરી રહી છે એ પણ જણાવવાનો. રાજ્ય સરકારની અપીલને પણ આપણે સાંભળીએ, ઈંધણનો જેટલો થઈ શકે એટલો બચાવ કરીએ, કરકસર કરીએ, સંગ્રહખોરી કરતા હોય એને ઉગાડા પાડીએ, અને સાથે સાથે રાષ્ટ્રહિતમાં
આપણા સૌના હિતમાં, ખેડૂત મિત્રોના હિતમાં આપણે જેટલું બની શકતું એટલું ચોક્કસથી કરીએ. ન્યૂઝ રૂમના અહેવાલમાં અત્યારે બસ આટલું જ. અમારી સાથે જોડાયેલા રહેજો. તમે હજુ સુધી જો અમને સબસ્ક્રાઇબ નથી કર્યું, અમારા પ્લેટફોર્મને ક્યાંય શેર નથી કર્યું તો ચોક્કસથી કરી દેજો. આ સમસ્યામાં, આ પીડામાં ગુજરાતનો ગર્જનાદ એવો ન્યૂઝ રૂમ આપની સાથે છે. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.